અહેવાલની શરૂઆત કરીએ તો દ્વારકાના ખંભાળિયામાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। એક સાથે 4 લોકો પર હુમલો કરવામાં આવ્યો તો જી સોસાયટી ધરાનગર સહિતના વિસ્તારમાં આતંક સામે આવ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો રખડતા શ્વાનોના વધતા આતંકને લઈ પાલિકા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો એક સાથે 4 લોકો પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, લોકોમાં કેટલો રોષ? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં હડકાયા શ્વાનનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રીજી સોસાયટી ધરારનગર સહિતના વિસ્તારમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો હતો, જેમાં શ્રીજી સોસાયટી વિસ્તારમાં દાદા અને પૌત્ર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા। તેની પર જે રખડતા શ્વાને હુમલો કર્યો હતો તેમજ અન્ય 2 લોકો પર પણ હુમલો કર્યો હતો। કુલ 4 લોકો પર રખડતા શ્વાને હુમલો કરતા નજીકની જે હોસ્પિટલ છે તેમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે આ શ્વાનના આતંકથી ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ નારાજગી છે। પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતી હોય તેવો પણ સ્થાનિક લોકોમાં આક્ષેપ છે। જી મુકુંદ, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। દ્વારકા પોરબંદર હાઈવે પર અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં હાઈવે પર પૂર ઝડપે દોડી રહેલી કારે અચાનક રોડ પર આવેલી ગાયને ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે ગાય ફંગોળાઈ ગઈ હતી। અકસ્માત બાદ કાર ચાલકે વાહન રોકીને મદદ કરવાની જગ્યાએ કાર ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડો જ આગળ જતા હાઈવે પર આવેલા મિયાણી ચેકપોસ્ટ નજીક કાર બેરિકેડ સાથે અથડાઈ ગઈ હતી, જેમાં કાર ચાલકને પણ ઈજા પહોંચી હતી। તો ઘટનાને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રોડ પર અનેક વાહનો નિયમોનો ભંગ કરી પૂર ઝડપે વાહનો દોડાવે છે, જેના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે। ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાયેલા છે। મુકુંદ, આ અકસ્માતની ઘટના કે જેમાં ગાય આખી ફંગોળાઈ જાય છે, શું અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે? જી બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દ્વારકાથી પોરબંદર હાઈવે રોડ આવેલો છે। આ હાઈવે રોડ ઉપર બેફામ દોડતી કારના ચાલકે પૂર ઝડપે કાર હંકારી અને એક રસ્તામાં પસાર થઈ રહેલી ગાયને અડફેટે લીધી હતી। ત્યારબાદ મદદ કરવાની જગ્યાએ આ જે કાર ચાલક છે તે કાર લઈને ફરાર થઈ ગયો હતો અને થોડે અંતર આવેલા જે મિયાણી ચેકપોસ્ટ આવેલું છે, આ મિયાણી ચેકપોસ્ટ પાસે પણ કાર અથડાઈ હતી। ત્યારે સમગ્ર મામલે આ પૂર ઝડપે જઈ રહેલી કારના ચાલક સામે તેમજ હાઈવે રોડ પર પૂર ઝડપે જતા જે વાહન ચાલકો છે, વાહન ચાલકો પર જે કાયદેસરની કાર્યવાહી કરવા પણ લોકોની જે માંગ ઉઠી છે। ત્યારે પોલીસ દ્વારા પણ આવા જે આવારા તત્વો છે અને બેફામ ચલાવતા વાહન ચાલકો છે તેની સામે કાર્યવાહીની હાલ લોકોમાં માંગ ઉઠી છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ફરી ડખે ચડ્યું છે ચોમાસું। ચોમાસાએ ફરી ચાલ બદલતા ઘેરાયા છે ચિંતાના વાદળો। અલ્નીનોની અસર શું હવે દેખાવા માંડી છે, કેમ કે જૂનના અંતમાં પણ સારો વરસાદ વરસ્યો નથી, જેના કારણે ખેડૂતો ટેન્શનમાં મુકાયા છે કે જુલાઈમાં તો મેઘો વરસશે ને। ચોમાસાના નબળા આગમન અને અલ્નીનોની અસરને કારણે સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે। ચોમાસું આવ્યું પણ મંદ કેમ પડી ગયું? સામુદ્રિક પેરામીટરો સક્રિય નથી, આઈઓડી પણ સક્રિય નથી અને સ્થાનિક બળોના કારણે વરસાદ થાય છે, પણ જ્યાં સુધી બંગાળ ઉપસાગરની શાખા સક્રિય નહીં થાય ત્યાં સુધી સારો વરસાદ થવાની શક્યતા નથી। ચોમાસું પાઠા બાદ પણ કેમ નહિવત વરસાદ? વરસાદમાં અલ્નીનો અસર રહે છે। ક્યારેક વચમાં વરસાદ બ્રેક આવે તો ક્યારેક વરસાદ અણધાર્યો વરસાદ, ભારે વરસાદ આવે, વરસાદની બ્રેક પડે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે। અલ્નીનોએ ચોમાસાની રફતારને લગાવી બ્રેક। હજુ પણ આપણે લગભગ 1 વીક જેટલો સમયની રાહ જોવી પડશે ગુજરાતમાં પ્રોપર ચોમાસું પ્રસ્થાપિત થવા માટે, કારણ કે આપણે સુપર અલ્નીનોના કારણે આ વખતે ચોમાસું આપણું ઘણું 10 થી 15 દિવસ જેટલું મોડું છે।
જૂન તો હવે ગયો, જુલાઈમાં શું થશે? હવે 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભા થતા બંગાળના ઉપસાગરની સાગા સક્રિય થતા જ્યાં વરસાદ નથી થયો તેવા મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. દેશમાં ક્યાંક સારો વરસાદ તો ક્યાંક કોરી ધાકોર પડેલી ધરતી. આકાશ તરફ મીટ માંડીને બેસેલો ખેડૂત અને ભીષણ ગરમીથી પરેશાન લોકો. મેઘરાજા મોડા દેશમાં પહોંચી તો ગયા છે, પણ વરસી નથી રહ્યા. ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની રાહ હવે ચિંતામાં પરિણમી છે. ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ દક્ષિણ ગુજરાતમાં થઈ ગયા છે, પણ હવે ચોમાસું અટકી ગયું છે. હજુ નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તો હજુ કોરા ધાકોર છે. ગયા વર્ષે 25 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું, પરંતુ આ વર્ષે 26 જૂન આવી ગઈ હોવા છતાં વરસાદના કોઈ ઠેકાણા નથી. છેલ્લા 5 વર્ષના જૂનના અંત સુધીના વરસાદના આંકડા જોઈએ તો વર્ષ 2025માં 11.40 ઇંચ વરસાદ વરસ્યો, સરેરાશ 32.50%. વર્ષ 2024માં 3.21 ઇંચ, સરેરાશ 9.25%. 2023માં 7.91 ઇંચ, સરેરાશ 23% વરસાદ. વર્ષ 2022માં 2.52 ઇંચ, સરેરાશ 7.55%. અને વર્ષ 2021માં 4.76 ઇંચ, એટલે કે સરેરાશ 14.33% વરસાદ પડ્યો. જ્યારે આ વર્ષે માત્ર 2.8% જ વરસાદ વરસ્યો છે. એટલે રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદની 74% ઘટ છે. સરેરાશ 69.7 મિલીમીટરની સામે માત્ર 18 મિલીમીટર વરસાદ થયો છે. ત્યારે હવે સવાલ એ છે કે ચોમાસું કેમ રફતાર નથી પકડી રહ્યું? અડધા દેશમાં ચોમાસું બેસી તો ગયું, પણ વરસાદ મંદ પડી ગયો. ચોમાસાની આ સુસ્તી યથાવત છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 2 સ્થળે કોલકાતા અને રત્નાગીરીમાં જ વરસાદ નોંધાયો. ગુજરાતની વાત કરીએ તો 48 કલાકમાં માત્ર 8 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. સાર્વત્રિક વરસાદના અભાવથી ખેડૂતોમાં ચિંતાજનક માહોલ છે. જૂનના અંત સુધીમાં નોંધપાત્ર વરસાદ ન વરસતા ખેડૂતોની ચિંતા વધેલી છે. નબળા ચોમાસાને લઈને કેટલાક કારણો છે. અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનો નબળા છે. દક્ષિણ પશ્ચિમી હવાઓ પણ નબળી પડી છે. ભૂમધ્ય રેખા પાર કરનારા ભેજવાળા પવનોની અસર ઓછી થઈ છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં કોઈ મજબૂત લો પ્રેશર સિસ્ટમ નથી બની. ઉપરાંત સમુદ્રી વાતાવરણ અલ નીનોની અનુભૂતિ કરાવી રહ્યું છે. ભારતીય ઢાલ IOD ને લઈને પણ માઠા સમાચાર. હાલ IOD પોઝિટિવ બને તેવી સંભાવના નહિવત છે. ઉપરાંત MJO એટલે કે મેડન જુલિયન આસિલેશન પણ નબળું છે. MJO પણ ચાલુ સપ્તાહ પૂરતું જ મદદરૂપ બનવાની સંભાવના છે. એટલે કે ચોમાસાને ગતિ આપનારી 5 મોટી સિસ્ટમ ધીમી પડી ગઈ છે. આ જ કારણ છે કે મેઘરાજાની ગાડી પાટે નથી ચડી રહી. ગુજરાત જ નહીં, દેશનો મોટાભાગનો વિસ્તાર હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યો છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટનું માનીએ તો 30 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. જુલાઈના પ્રથમ અઠવાડિયામાં સારા વરસાદના એંધાણ છે. હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે ગુજરાતમાં સારા વરસાદને લઈને ખેડૂતોએ હજુ પણ એક અઠવાડિયું રાહ જોવી પડી શકે છે. સુપર અલ નીનોની અસરના કારણે મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા છે. જોકે હવામાન નિષ્ણાત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 100% વરસાદ અને કચ્છમાં 90% વરસાદની આશા રાખી રહ્યા છે. કારણ કે આપણે સુપર અલ નીનોના કારણે આ વખતે ચોમાસું આપણું ઘણું 10 થી 15 દિવસ જેટલું મોડું છે. તો આપણે વાત કરીએ કે કયા જિલ્લામાં શું વરસાદની સ્થિતિ રહેશે, તો ગુજરાતની અંદર આ વર્ષે એવું કહી શકાય છે કે જે સૌથી ઓછો વરસાદ થવાની સંભાવના છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત છે. મધ્ય ગુજરાતના વિસ્તારની વાત કરું તો અમદાવાદ છે, આણંદ છે, ખેડા છે, નડિયાદ છે, આ બધા વિસ્તારની અંદર વરસાદનું જે પ્રમાણ છે એ ઓછું રહેશે. એટલે સાર્વત્રિક વરસાદની વાત કરું તો 80 થી 82% જેવો વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાની વાત કરું તો
એમાં પણ 80 થી 85% વરસાદ રહેશે, બાકીના 15% વરસાદની અછત જોવા મળશે. ત્યારબાદ બીજા જિલ્લાની વાત કરીએ એટલે દક્ષિણ ગુજરાત છે. એમાં દક્ષિણ ગુજરાતમાં છે વાપી છે, વલસાડ છે, સુરત છે, નવસારી છે. એની અંદર આપણે લગભગ 100% જેટલો વરસાદ જોવાની સંભાવના પૂરેપૂરી છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, તમામ જિલ્લાઓ એટલે દ્વારકા લઈ લો, જામનગર, ભાવનગર, પોરબંદર છે, જુનાગઢ છે, એ બધાની અંદર આપણને 100% સુધીનો વરસાદ જોવા મળશે. કચ્છની અંદર પણ આપણને 90% ઉપરનો વરસાદ જોવા મળશે. પંચમહાલ અને દાહોદ ડિસ્ટ્રિક્ટમાં પણ આપણને 85-90% જેવો વરસાદ જોવા મળશે. ખાલી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એની અંદર જ આપણને જે વરસાદની જે ઘટ જોવા મળશે એ લગભગ 15 થી 20% રહેશે. 90% ખેતરોમાં મગફળીનું વાવેતર. વરસાદ ન આવ્યો તો બિયારણ ફેલ. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત જ નહીં, ઉત્તર ગુજરાતનો ખેડૂત પણ આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં અંદાજે 90% જેટલા વિસ્તારમાં મગફળીનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. પરંતુ ભૂગર્ભ જળના સ્તર નીચા હોવાથી પાણી ઓછું છે. ઉપરથી વરસાદ ન આવવાના કારણે પાક સુકાઈ રહ્યો છે. મગફળી, કપાસ, બાજરી અને અન્ય ખરીફ પાકો માટે અત્યારે વરસાદ અત્યંત જરૂરી બન્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ઉત્પાદન પર તેની સીધી અસર અને નકારાત્મક અસર પડશે. હાલ ખેડૂતો અને પશુપાલકો બંને વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આજે મગફળીની જે વાત કરીએ તો પણ વરસાદ એટલો બધો લેટ પડ્યો છે અને વરસાદની વિલંબ થતા હાલ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ બહુ વીક છે. કારણ કે વરસાદ લેટ હોય એટલે ખેડૂત વાવણી કરી શકે તેમ નથી. પાલનપુર તાલુકાના પાણીના તળ પણ ખૂબ ઊંડા છે, જેથી મગફળીના જે બિયારણની કીટ મળવાની હતી એ પણ ન મળી. ખેડૂતોને પાણીનું પણ પોષણ ન મળ્યું. તેથી ખેડૂતોને હાલ વરસાદ બાબતની અને ખેડૂતોની વાવણી બાબતના ખૂબ લેટ છે. તેથી ઉત્પાદનમાં અને આવનારા સમયમાં મગફળી બાબતની સહાયની જો વાત કરીએ તો ખેડૂત વંચિત રહે એવું દેખાઈ રહ્યું છે. મગફળી જ નહીં, પપૈયાના પાકને પણ નુકસાનની ભીતિ. વરસાદ જો હજુ પણ 4 થી 5 દિવસમાં નહીં આવે તો ખેડૂતોને ખરીફ સિઝનમાં ફટકો નહીં પડે, પરંતુ શિયાળુ પાક પણ મોડા લેવાશે. ખેડૂતો સરકારને અપીલ કરી રહ્યા છે. આ વિસ્તારમાં જે તળાવો ભરવાની વાત થઈ હતી તે મુજબ સરકાર તળાવો ભરે તો ખેડૂતોને ઓછો આર્થિક ફટકો પડે. અત્યારે વરસાદ ખેંચાણો છે, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. પપૈયાના વાવેતર ઘણા મોટા અમારા વિસ્તારમાં ઘણા મોટા પ્રમાણમાં થાય છે. વરસાદ આટલો બધો ખેંચ્યા અને ગરમી પડતી હોય ત્યારે પપૈયા ઘણા બધા લોકોને નિષ્ફળ ગયા છે. સાથે સાથે મગફળીનું વાવેતર પણ ઘણા પિયત આપીને કરે છે, પરંતુ ગરમી પડવાને લીધે ભેજ ઓછો થઈ જાય છે અને મગફળીમાં પણ ઉગાવવામાં પણ ઘણો ફેર પડે છે. બીજું જેમ જેમ વરસાદ લેટ થશે એમ વાવેતર લેટ થશે, એટલે આવનાર શિયાળુ પાકોમાં પણ અમે ઘણા બધા લેટ થવાના છે. એટલે જો અત્યારના સમયમાં 2-5 દિવસમાં વરસાદ નહીં આવે તો ખેડૂતોને મહદઅંશે ખૂબ મોટું નુકસાન થવાનું છે. આ વખતે વરસાદ બહુ વિલંબિત થયો છે તો મગફળીનું વાવેતર લગભગ 90% થઈ ગયું છે બનાસકાંઠાની અંદર. તો મગફળીને હવે પાણી માટે બહુ પ્રોબ્લેમ થયો છે. જો વરસાદ ના આવે તો આવતા સમયમાં ઘણો બધો પ્રોબ્લેમ મગફળીને બનશે. તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે તળાવો ભરવામાં વચ્ચે આવ્યા હતા એ ફૂલ બધા તળાવો ભર્યા હતા, પણ હાલની પરિસ્થિતિ જોતો લગભગ તળાવો સુકાઈ ગયા છે. તો સરકારશ્રીને વિનંતી કરી કે એ તળાવો અર્જન્ટ ભરવામાં આવે, જેથી આજુબાજુ ખેતરોને પાણી બોર કાઢવા માટે તળ ઊંચા આવે અને જે પશુ પક્ષીઓને તકલીફ પડી રહી છે એ પણ તકલીફ ન પડે. વરસાદ ખેંચાતા શાકભાજી પકવતા ખેડૂતોને ફટકો. ઘટતું ઉત્પાદન, વધતો ખર્ચ. સાબરકાંઠા જિલ્લામાં મોટા પાયે શાકભાજીનું વાવેતર થાય છે, પરંતુ જૂન મહિનો પૂરો થવા આવ્યો છતાં વરસાદના કોઈ ઠેકાણા નથી. લીલા શાકભાજીને પાણીની જરૂરિયાત વધુ હોય છે, પરંતુ વરસાદ ન પડતા અને કાળઝાળ ગરમીના કારણે પાક બળી ગયો છે. જે ખેડૂતો પહેલા દરરોજ 10 બેગ ભરીને શાકભાજી માર્કેટમાં લાવતા તેમનું ઉત્પાદન ઘટીને માંડ 2 થી 3 બેગ પૂરતું રહી ગયું છે. ખેડૂતો માટે આ સ્થિતિ પડતા પર પાટું સમાન છે. અમારા ખેડૂતોની દશા બહુ ખરાબ છે. વરસાદ ખેંચાવાથી એક તો વાવેતરમાં ઓછું થયું છે, વાવેતર ઓછું થયું, ઉત્પાદન બી ઓછું છે, માલ ઓછો આવે છે અને ભાવ પણ માર્કેટમાં છે પણ માલ ઉત્પાદન એટલું થતું નથી. તો ખેડૂતને તો જે માલ લઈને આવે એમાં નુકસાન જ છે. જે 10 જબલા જો ઉતરતા એની જગ્યાએ અત્યારે 2 થી 3 જબલા માલ આવે એટલે ખેડૂતને તો સરવાળે શૂન્ય જ છે. વરસાદ ખેંચાવાના કારણે તો ઘણા પ્રયત્નો શું આ બધું વેપારીઓને તો તેજી દેખાય, ખેડૂતોને દેખાતી નથી. આજે અમે સવારે વહેલા 5 વાગે ઉઠીએ, શાકભાજી વેણીને મજૂર કરીને લાવીએ. આજે પેટ્રોલના ભાવ ગણો, ડીઝલના ભાવ ગણો, અમને કશું પોહાતું નહીં, દવાઓના ભાવ ગણો. આ બધું માર્કેટમાં
વેપારીઓને તેજી રહે, ખેડૂતોને કોઈ તેજી નથી. વરસાદ ખેંચવાના કારણે અમારે 5-5 પાઉચ શાકભાજી નીકળતી એ 2-2 પાઉચ નીકળે છે તો પણ ભાવ મળતા નથી. વરસાદ ખેંચાતા એક તરફ શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે, બીજી તરફ શાક માર્કેટમાં ભાવોમાં જોરદાર તેજી છે. માર્કેટમાં હાલ સરેરાશ ભાવ 500 થી 1500 ઉપરાંત પ્રતિ 20 કિલો સુધી પહોંચ્યો છે. આમ તો ભાવ ઊંચા છે, પરંતુ ખેડૂતોના હાથમાં કશું જ આવતું નથી, કારણ કે ઓછું ઉત્પાદન, મોંઘા ડીઝલ પેટ્રોલના લીધે વાહન ખર્ચ, મજૂરી અને ખાતર દવાના ખર્ચ સામે આ વળતર કશું નથી. હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને નુકસાની જ વેઠવાનો વારો આવશે. બીજી તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચશે તો ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. વરસાદ ખેંચાવાથી માલની આવક ઓછી થઈ ગઈ છે. આ ગરમી પડે છે, તડકો પડે છે, એનાથી માલ બધો બગડી ગયો છે ખેડૂતોનો. અને માર્કેટમાં જે 100% આવક આવતી હતી એની જગ્યાએ આજે 40% આવક આવવાની શરૂ છે. એના કારણે માલના ભાવમાં તેજી જોવા મળી છે. આજે સરેરાશ બજાર શાકભાજીમાં નીકળ્યું 500 થી માંડી 1500 રૂપિયા સુધી બજાર નીકળ્યું. કઈ કઈ શાકભાજી મોંઘી થઈ છે? આજે ચોળી, ગવાર છે, ભીંડા છે, આ બધી વસ્તુ મોંઘી છે. અને આવી પરિસ્થિતિ જો રહેશે તો આવનારા દિવસોમાં 40 માંથી 20% શાકભાજી થઈ જશે જો વરસાદ નહીં પડે તો. મુખ્યત્વે ખેતી પર નિર્ભર એવા સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસાએ હજુ સુધી દસ્તક નથી દીધી. ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ થતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે. ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો છે, પરંતુ પાક માટે તે જરૂરી છે તેવો વરસાદ હજુ નથી આવ્યો. ભારતની વિદેશ નીતિ અને નેબરહુડ ફર્સ્ટ તેમજ સાગર વિઝનને આગળ ધપાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 3 દિવસીય હિન્દ મહાસાગર ક્ષેત્રના વ્યૂહાત્મક દ્વીપ દેશ સેશેલ્સ જવા રવાના થયા છે. સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં તેઓ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપશે. પ્રવાસ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મીની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. નેશનલ એસેમ્બલીને સંબોધશે તેમજ વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ પણ લેશે. સમારોહમાં ભારતીય સશસ્ત્ર દળોની ટુકડી અને ભારતીય નૌકાદળના 2 યુદ્ધ જહાજ પણ ભાગ લેશે. તો પીએમ મોદી સેશેલ્સ જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે તેઓ હાજરી આપશે. તો આ સાથે રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક પણ તેઓ કરવાના છે.